હવે આપણે દિલવાલે જે પિક્ચર છે ને એના જે નિર્માતા છે, જે પ્રોડક્શન, જે કાંઈ પરેશ રાવળને એ બધા મને વિનંતી કરી રહ્યા છે. મને કે સાહેબ તમારું જે અદ્ભુત તમારું જે કપાળ છે ને એની પરથી અમને ખ્યાલ આવે છે કે પૂર્વની અંદર તમે કોઈ મહાન એટલે આશારામ બાપુ પણ મને ઓળખી ગયા હતા. આશારામ બાપુ કોઈ ખરાબ નથી, આશારામ બાપુ સારા જ છે, પણ અમુક જે કહેવાય ને પુણ્ય વધી જાય ને એ ભોગવવું પડે, પાપ વધી જાય તો ભોગવવું પડે. એવી રીતે આશારામ બાપુનું પુણ્ય વધી ગયું હતું એટલે એમને બધાએ અલગ અલગ બધું, અને એના કારણે આશારામ બાપુના એટલે પુણ્ય બી સારું નથી, પાપ પણ સારું નથી. એટલે આપણે સંતોએ કીધું કે પાપ અને પુણ્ય મારા મટી ગયા સદમી. એટલે આની અંદર બહુ મોટો ભેદ છે. એટલે સંતોએ કીધું કે ભેદ અગમરા બુધો મેરે સાધુ ઓળખી લ્યો આતમ રામા. આમાં ઘડી ઘડીના માથે વાગ્ય ઘડિયાળા, કાયાનો ગઢ તારો લેશે ઘેરી. એટલે પરિવર્તન છે સંસાર, આ કોઈ નિશ્ચિત નથી કે કેટલો ટાઈમ કેટલો સમય એમ નહીં. આના બધા પ્રલય બતાવ્યા છે, બધું નિત્ય પ્રલય, પછી મહાપ્રલય, એવા 4-5 જાતના પ્રલય બતાવ્યા છે અલગ અલગ બધા. વેદ વ્યાસે વિસ્તારથી બધી વાત કરી છે. વેદ વ્યાસે એની પર અભ્યાસ કર્યો બધો. એમને શાંતિ તો એ નથી. છેલ્લા એમને જ્યારે ભગવાન કૃષ્ણની જે પ્રેમનું પ્રકરણ લીધું, પણ છેલ્લા શું થયું, પ્રેમ થયો ને એ વ્યામમાં વયો ગયો. મૂળદાસ બાપુ રામમઢી મારા ખાસ મિત્ર, અને આદિ અનાદિથી અમે બે સંતોષ અને હારે જ હાલ્યા હોય. એમને તે રામાપીરના તે ઉપાસક છે અને હું પણ રામાપીરનો ઉપાસક છું. ઉપાસક છું એવું કાંઈ નથી, મારા ઈષ્ટદેવ છે રામદેવજી મહારાજ. પણ હું તમને એમ કહું કે મારા જે કુળદેવી હોય ને કોઈ તો એ છે મારા દાદા કલ્યાણીની દેવી મેલડીમાં. હવે તમે એમ કહેશો સાઉન્ડનું નામ કેમ ન આવ્યું, તો એમાં બધું આવી ગયું અંદર બધું. કેમ કે મારી નિષ્ઠા છે ને બધું, બરાબર. તો કબીર સાહેબે કીધું કે હા કહું તો હે ને ના કયા ન જાય. એટલે એમને તો આખી સાયન્સ અને સાયન્સની આગળની જ્ઞાન વિજ્ઞાન બધી આગળની વાત કરી. જ્યોતિ બે છે, જ્ઞાન અને વિજ્ઞાન, આ બે જ્યોતિ છે. એ લાખાના લોયણે એવું કીધું કે જ્યોત ઓળંગીને તમે આગેરા હાલો. ને હું તમને બધી વાત કરીશ ને તો બહુ આખે બધા તમે જ્ઞાન સાંભળ્યું છે બધું, રામાયણ, મહાભારત, ઉપનિષદ, 18 પુરાણ, આ બધું સાંભળ્યું છે તમે. પછી તમને ઇસ્લામ ધર્મની અંદર બી 24 પૈગંબર જોઈ લો, તમે જૈન ધર્મની અંદર 24 તીર્થંકર જોઈ લો, અને હિન્દુની અંદર પણ 24 અવતાર જોઈ લો. તત્વ 24 જ છે, 25માં પરમાત્માને કીધા છે. પણ એ 25 કે 24 કે એની વાત નથી, પરમાત્મા એક જ છે. એક એટલી તો બોલવામાં એક આવે છે, બાકી પરમાત્મા અનંત કહેવાય. એના અનંત દેખાવાના, અનંત ચક્ષુ ઉઘડ્યા. તમને જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય ને ત્યારે તમારા અનંત ચક્ષુ ઉઘડી જાય અને તમને અનંત દેખાય. એટલે જેટલું પણ પરમાત્માનો વિસ્તાર છે ને બધો, એ બધું તમને દેખાય. અને બધું દરેકના કર્મ, દરેકના ફળ, દરેકના અનંત યુગ બધું તમને એક કહેવાય ને એક નિમિત્ત ખાલી અર્જુનને કીધું ને કે એક મારા ખાલી અંશ માત્રથી આમ તમને બધું દેખાય. કોઈ જાતનું એમ ન થાય બધું. હવે આ છોકરાઓ બધા કેમેરા લગાડી દીધા, આ બધું કામ થઈ ગયું. અને આપણે ચાંગલીના જે મહારાજ હતા એમની મારે સત્સંગ કર્યો. અમે અંદર રૂમમાં બેઠા હતા એકાંતમાં. એટલે મને એમને કીધું, મને કે સાહેબ સોહમ જે છે ને એ બ્રહ્મ છે. હા.